Hello friends, welcome back to the world of mathematics with વિશાલ ક્યાડા. ગયા લેક્ચરની અંદર આપણે સમાંતર શ્રેણીનું એનમું પદનું એક વ્યાપક સૂત્ર જોયું હતું, જે સૂત્ર હતું એ એન બરાબર એ પ્લસ એન માઇનસ વન ઇન્ટુ ડી. આ સૂત્રને લઈને આપણે ઘણા દાખલાઓ ગણ્યા હતા. આજે આપણે એનાથી એક સ્ટેપ આગળ નીકળીએ અને દાખલા નંબર 5, જે આપણે ગયા લેક્ચરની અંદર દાખલા નંબર 1, 2, 3 સ્વાધ્યાય 5.2નો આ 3 દાખલાઓ ગણ્યા હતા. આજે એનાથી એક સ્ટેપ આગળ નીકળી અને દાખલા નંબર 5 ગણીએ. તો દાખલા નંબર 5 એની રકમ છે કે નીચેની સમાંતર શ્રેણીમાં પદોની સંખ્યા શોધો. હવે સમાંતર શ્રેણીમાં પદોની સંખ્યા શોધવાની છે. તો એની અંદર આપણને પહેલી સમાંતર શ્રેણી આપી છે 7, 13, 19 અપ ટુ 205. ઓકે, હવે આ જે સમાંતર શ્રેણી છે એ સમાંતર શ્રેણીના પદોની સંખ્યા શોધવાની છે. અહીંયા આપણને આપેલી છે શાંત સમાંતર શ્રેણી. અનંત સમાંતર શ્રેણી હોત તો એના પદોની સંખ્યા પણ અનંત થઈ જાત, પરંતુ અહીંયા આપેલી શ્રેણી જે છે એ શાંત સમાંતર શ્રેણી છે. હવે આ શાંત સમાંતર શ્રેણીમાં પદોની સંખ્યા શોધવી છે. તો સૌથી પહેલાં તો આપણને જે પહેલું પદ આપ્યું છે એ છે 7. તો અહીંયા આપણું પ્રથમ પદ એ બરાબર 7 થશે. સામાન્ય તફાવત ડી બરાબર બીજું પદ માઇનસ પહેલું પદ. તો a2 માઇનસ a1 બરાબર a2 13 છે, માઇનસ a1 બરાબર 7 છે. તો 13માંથી 7 જશે તો 6 વધશે. તો ડી બરાબર 6 છે. ઓકે, હવે અહીંયા આપણે એનનું મૂલ્ય શોધવાનું છે. તો એનનું મૂલ્ય શોધવા માટે આપણું એનમું પદ જે છે એ એનમું પદ એટલે કે એ એન બરાબર આપણને આપેલું છે 205. ઓકે, તો હવે આપણે અહીંયા એ એનનું સૂત્ર મૂકીએ. તો એ એન બરાબર એ પ્લસ એન માઇનસ વન ઇન્ટુ ડી, જે સમાંતર શ્રેણીના એનમા પદનું વ્યાપક સ્વરૂપ છે. હવે આની અંદર આપણે કિંમત ગોઠવતા જઈએ. તો કિંમત ગોઠવવામાં એ એન બરાબર 205 છે. તો 205 બરાબર પ્રથમ પદ એ બરાબર 7 પ્લસ એન માઇનસ 1 ઇન્ટુ સામાન્ય તફાવત ડી બરાબર 6, કારણ કે અહીંયા એન આપણે શોધવાનો છે. તો માટે 205 બરાબર 7. હવે 6 ને અંદર ગુણી દઈએ તો પ્લસ 6 ગુણ્યા એન એટલે 6n થશે, માઇનસ 6 એકા 6 થશે. તો માટે 205 બરાબર 6n પ્લસ 7માંથી 6 જાય તો 1 વધશે. તો માટે પ્લસ 1 સામે જાય તો માઇનસ થશે. તો 6n બરાબર 205 માઇનસ 1 એટલે 204 થઈ જશે. તો માટે n બરાબર 204 ભાગ્યા 6. તો માટે n બરાબર, હવે 204 ભાગ્યા 6 કરીએ તો n બરાબર 6 તરી 18, 20માંથી 18 જાય તો 2 વધશે, 24 થયા, 6 ચોક 24. તો n બરાબર આપણને મળે છે 34. એનો મતલબ કે આપણી આપેલી શ્રેણીની અંદર ટોટલ 34 પદો રહેલા છે. ઓકે, એના પછી એમાં આપણને બીજી એક રકમ આપી છે. એને આપણે જોઈએ. તો આપણી જે બીજી રકમ છે એ બીજી રકમની અંદર આપણને કહ્યું છે કે આપણી શ્રેણી છે 18, 15 પૂર્ણાંક 1/3, 13 અપ ટુ -47.
હવે આ જે શ્રેણી છે એ શ્રેણીની અંદર આપણે જોઈ શકીએ છીએ કે પ્રથમ પદ જે છે એ 18 છે. તો આપણે આન્સર લખીએ. એની અંદર પ્રથમ પદ તો અહીંયા આપણે લખીએ કે અહીં પ્રથમ પદ a બરાબર 18 છે. સામાન્ય તફાવત d બરાબર બીજું પદ માઇનસ પહેલું પદ. હવે બીજું પદ આપણને આપેલું છે 15.1 માઇનસ પહેલું પદ છે 18. હવે 15.1 ને જો આપણે અપૂર્ણાંકમાં ફેરવીએ તો 15 દુ 30 ને 1 31. તો 31/2 માઇનસ 18 બરાબર. અહીંયા લસા આવશે 2. 31 ની નીચે 2 છે તો 31 એઝ ઇટ ઇઝ આવશે માઇનસ 18 દુ 36. હવે 31 માઇનસ 36 કરીએ તો માઇનસ 5 થશે. તો -5/2. એનો મતલબ કે આપણો સામાન્ય તફાવત -5/2 છે. અને nમું પદ તો એ n બરાબર આપણને આપેલું છે -47. હવે આ 3 વસ્તુઓ આપેલી છે. એની અંદર સમાંતર શ્રેણીના nમા પદનું સૂત્ર મૂકી અને આપણે આ દાખલો ગણી શકીએ છીએ. તો ચાલો આપણે એ કરીએ. સમાંતર શ્રેણીનું nમું પદ એનું સૂત્ર આપણે મૂકીએ તો an બરાબર a પ્લસ n-1 ઇન્ટુ d. હવે આપણું nમું પદ આપણને આપેલું છે -47 બરાબર. આપણું પ્રથમ પદ જે છે એ પ્રથમ પદ 18 છે પ્લસ n-1 ઇન્ટુ d બરાબર આપણને આપેલો છે -5/2. હવે અહીંયા અપૂર્ણાંક છે તો અપૂર્ણાંક હોવાથી આપણે એક કામ કરીએ કે પહેલા આપણે સરવાળા બાદબાકીનું કામ પતાવી દઈએ અને પછી આપણે એને ગુણાકાર કરીએ. તો +18 ને સામે જવા દઈએ તો -18 થશે. તો -47 -18 બરાબર. અહીંયા -5/2 ગુણાકાર છે તો એને આપણે પહેલામાં લખી દઈએ તો -5/2 ઇન્ટુ n-1. તો માટે અહીંયા સરખું સરવાળો થશે. બંનેની નિશાની માઇનસ છે તો સરવાળો કરશું. 8 ને 7 15 નો 5 વધી 1 4 ને 1 5 ને 1 6. તો -65 બરાબર -5/2 કૌંસમાં n-1. તો માટે હવે આ n-1 છે, બંને બાજુ માઇનસ છે એટલે માઇનસ તો નીકળી જશે. તો n-1 બરાબર 65. આ 2 ભાગાકારમાં છે સામે જશે તો ગુણાકારમાં જશે અને 5 ગુણાકારમાં છે સામે જશે તો ભાગાકારમાં જશે. તો 65 ગુણ્યા 2/5. હવે 65 ગુણ્યા 2/5 આપણે કરીએ તો સૌથી પહેલા તો આપણે ભાગાકાર કરી દઈએ. તો અહીંયા 13 × 5 65 થઈ જશે તો 13. તો માટે n-1 બરાબર 13 દુ 26 થઈ જશે. તો માટે -1 સામે જાય તો +1 થાય. તો n બરાબર 26 ને 1 27 થશે. તો એનો મતલબ કે આપણી શ્રેણીમાં 27 પદો છે અને એમાં 27મું પદ જે છે એ -47 છે. ઓકે. એના પછી આપણે ગયા લેક્ચરની અંદર જે દાખલાઓ જે ઉદાહરણ આપણે જોયા હતા એના જેવા દાખલાઓ અત્યારે આપણે ગણ્યા છે. હવે આપણે બીજું એક ઉદાહરણ જોઈએ અને ત્યારબાદ એના જેવા દાખલાઓ ગણીશું. તો ઉદાહરણ નંબર 4. હવે ઉદાહરણ નંબર 4 ની અંદર આપણને આપેલું છે કે સમાંતર શ્રેણી 21 18 15 અપ ટુ અનંત સુધી નું કયું પદ -81 હશે. -81 હશે. વળી કોઈ પદ 0 હશે. સકારણ જવાબ આપો. ઓકે. હવે આ દાખલાની અંદર આપણને એક શ્રેણી આપેલી છે. એ શ્રેણીની અંદર આપણને એક પદ આપેલું છે. એ પદ હોઈ શકે ખરા અથવા તો કેટલામું પદ એ હોઈ શકે એ શોધવાનું છે.
દાખલા બધા સેમ રીતે જ ગણવાના છે, બસ થોડી થોડી પદ્ધતિઓ જુદી છે. અહીંયા આપેલી શ્રેણી જે છે એ આપેલી શ્રેણીમાં તો અહીંયા આપણે લખી નાખીએ કે અહીં આપેલી શ્રેણીનું પ્રથમ પદ a બરાબર, તો પહેલું પદ 21 છે તો a બરાબર 21. સામાન્ય તફાવત d બરાબર, બીજા પદમાંથી પહેલું પદ માઇનસ કરી દઈએ તો a2 માઇનસ a1 બરાબર 18 માઇનસ 21, અને 18 માઇનસ 21 બરાબર -3 થશે. તો d બરાબર a2 માઇનસ a1 બરાબર -3 મળી ગયા. હવે આપણને એવું કીધું છે કે આ શ્રેણીનું કયું પદ -81 હશે. તો આપણે એક ધારણા કરીએ કે ધારો કે શ્રેણીનું nમું પદ -81 હશે. એટલે કે an બરાબર -81. ઓકે, હવે an બરાબર -81 છે તો આપણે કહી શકીએ કે માટે a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી બરાબર -81, કારણ કે an નું સૂત્ર છે a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. હવે આમાં a ની કિંમત મૂકીએ તો a બરાબર 21 છે, પ્લસ n માઇનસ 1 કારણ કે n તો આપણે શોધવાનો છે, ઇન્ટુ ડી બરાબર -3 છે બરાબર -81. તો માટે 21 પ્લસ માઇનસ 3 ઇન્ટુ n એટલે 3n થશે, માઇનસ માઇનસ પ્લસ 3 ઇન્ટુ 1 એટલે 3 થશે બરાબર -81. તો માટે 21 ને 3 24 માઇનસ 3n બરાબર -81. હવે -3n સામે જાય તો +3n થશે, તો માટે +3n બરાબર 24 તો છે જ, -81 સામે જાય તો +81 થશે. તો માટે 3n બરાબર 4 ને 1 5, 8 ને 2 10, તો 105 થશે. તો આના ઉપરથી હવે આપણે કહી શકીએ કે માટે n બરાબર 105 ભાગ્યા 3. તો માટે n બરાબર 3 તરી 9, 1 વધ્યો 15 થયા, 3 પંચા 15, તો n બરાબર 35. એનો મતલબ એવો થયો કે આપેલ શ્રેણીનું 35મું પદ -81 હશે. ઓકે, એક ક્વેશ્ચન પૂરો થયો. હવે એમાં ને એમાં આપણને એવું કીધું છે કે વળી કોઈ પદ શૂન્ય હોઈ શકે. હવે કોઈ પદ શૂન્ય હોઈ શકે તો ફરીથી એક વખત આપણે ધારણા કરવાની કે ધારો કે શ્રેણીનું mમું પદ શૂન્ય છે. તો અહીંયા આપણે એવું કહીએ કે ધારો કે શ્રેણીનું mમું પદ શૂન્ય હશે. હવે ધારો કે શ્રેણીનું mમું પદ જો શૂન્ય થાય તો આપણે એવું કહી શકીએ કે માટે am બરાબર 0. હવે જો am બરાબર 0 છે તો સૂત્ર છે a પ્લસ m માઇનસ 1 ઇન્ટુ ડી બરાબર 0. તો માટે પ્રથમ પદ a બરાબર 21 છે, પ્લસ m માઇનસ 1 ઇન્ટુ ડી બરાબર -3 છે, અને એના બરાબર 0 થશે. તો માટે 21 પ્લસ માઇનસ માઇનસ 3 ઇન્ટુ m માઇનસ માઇનસ પ્લસ 3 એકા 3 બરાબર 0. તો માટે 23 ને 21 ને 3 24 માઇનસ 3m બરાબર 0. -3m સામે જાય તો +3m થશે, તો 3m ઇઝ ઇક્વલ્સ ટુ 24. તો આના ઉપરથી આપણે કહી શકીએ કે m બરાબર 24 ભાગ્યા 3 એટલે 8. તો m બરાબર 8 છે. તો આના ઉપરથી આપણે કહી શકીએ કે આથી શ્રેણીનું આઠમું પદ શૂન્ય હશે. ઓકે, તો મિત્રો અહીંયા આપણે બીજી રીતનો દાખલો જોયો
એ દાખલાની અંદર આપણને કોઈ શ્રેણી આપેલી હશે, એ શ્રેણીના કોઈ પદ વિશેની ચર્ચા આપણને કરી હશે કે એના માટે કોઈ પદ આ હોઈ શકે કે કેમ. તો એના માટે આપણે ધારણા કરવાનો છે. એના પછી નવી રકમ ઉદાહરણ નંબર 5. હવે ઉદાહરણ નંબર 5 આપણને એવું કહ્યું છે કે જેનું ત્રીજું પદ 5 અને સાતમું પદ 9 હોય એવી સમાંતર શ્રેણી શોધો. ઓકે, તો અહીંયા આપણને એવું કહ્યું છે કે જેનું ત્રીજું પદ 5 અને સાતમું પદ 9 છે એવી સમાંતર શ્રેણી શોધો. તો આપણે એની અંદર આપણે જઈએ તો સૌથી પહેલા તો આપણને કહ્યું છે ત્રીજું પદ 5 છે. હવે ત્રીજું પદ એટલે a3 છે, તો a3 બરાબર આપણને 5 આપેલો છે. તો માટે હવે આપણું જે સમાંતર શ્રેણીના nમા પદનું સૂત્ર છે એ nમા પદના સૂત્રની અંદર આપણે કહીએ છીએ કે a પ્લસ n-1 × d. તો અહીંયા જો આપણે a3 માટે લખવું હોય તો a પ્લસ n તરીકે 3 છે, તો 3 - 1 એટલે 2 થશે. તો a પ્લસ 2d = 5. આને આપણે કહી દઈએ સમીકરણ નંબર 1. એના પછી આપણને કહ્યું છે સાતમું પદ 9 છે, તો a7 = 9. હવે સાતમું પદ છે તો એના માટેનું સૂત્ર આપણે મૂકીએ તો a7 = 9. તો a પ્લસ 7 માંથી 1 જાય તો 6, તો a પ્લસ 6d = 9 થશે. સમીકરણ નંબર 2. હવે આપણે ચેપ્ટર નંબર 3 હજુ ભણ્યા નથી. ચેપ્ટર નંબર 3 ની અંદર આપણે લોપની રીત વિશેનો અભ્યાસ કરીશું, જેની અંદર આપણે બે સમીકરણોની બાદબાકી કરતા શીખીશું. તો અહીંયા આપણે સમીકરણ 2 માંથી 1 ને બાદ કરતા, તો સમીકરણ 2 માંથી 1 બાદ કરતા. હવે જો સમીકરણ 2 માંથી 1 બાદ કરવાનું હોય તો પહેલા તો બંને સમીકરણ લખી દઈએ. તો a પ્લસ 6d = 9 અને બીજું સમીકરણ છે a પ્લસ 2d = 5. હવે બાદબાકી કરવાની છે, તો બાદબાકી કરવામાં હંમેશા ધ્યાન રાખવાનું, જેમ આપણે ભાગાકારમાં કરતા હતા, જ્યાં પ્લસ હોય ત્યાં માઇનસ અને માઇનસ હોય ત્યાં પ્લસ થશે. તો a ની નિશાની પ્લસ છે માઇનસ થશે, 2d નિશાની પ્લસ છે માઇનસ થશે, 5 ની નિશાની પ્લસ છે માઇનસ થશે. હવે a માઇનસ a તો આ જતા રહેશે. 6d માઇનસ 2d બરાબર 4d થશે, બરાબર 9 માંથી 5 જાય તો 4 વધશે. તો માટે d બરાબર 4/4 એટલે આપણને મળશે 1. તો d નું મૂલ્ય મળી ગયું. હવે આ d ના મૂલ્યને આપણે સમીકરણ નંબર 1 માં મૂકી દઈએ. તો અહીંયા આપણે એવું કહીએ કે સમીકરણ 1 પરથી, તો સમીકરણ 1 પરથી આપણે કહી શકીએ કે a પ્લસ 2d = 5 છે. d ની કિંમત એમાં ગોઠવી દઈએ તો a પ્લસ 2 × d બરાબર 1 બરાબર 5. તો માટે a પ્લસ 2 બરાબર 5. હવે પ્લસ 2 સામે જાય તો -2 થશે. 5 - 2 એટલે આપણને મળશે 3. તો આપણી શ્રેણીનું પ્રથમ પદ a બરાબર 3 મળે છે અને સામાન્ય તફાવત 1 નો છે. તો અહીંયા આપણે કહી શકીએ કે આથી માંગેલ શ્રેણી પહેલું પદ 3 છે. સામાન્ય તફાવત ઉમેરતા જઈએ તો 3 ને 1 4 થશે, 4 ને 1 5 થશે, 5 ને 1 6 થશે, 6 ને 1 7 થશે, 7 ને 1 8 થશે, અપ ટુ અનંત સુધી જાય. તો આપણી આપેલી શ્રેણી એટલે કે માંગેલી શ્રેણી 3 4 5 6 7 8 અપ ટુ અનંત સુધીનું થશે. ઓકે, એના પછી ઉદાહરણ નંબર 6. હવે ઉદાહરણ નંબર 6 ની અંદર
આપણને રકમ આપી છે કે ચકાસો કે 301 એ 5, 11, 17, 23 અપ ટુ અનંત સુધી સંખ્યાની યાદીનું કોઈ પદ છે કે નહીં. ઓકે, હવે અહીંયા એક શબ્દ વાપર્યો છે, એ શબ્દને ધ્યાનમાં લેશો તો આપણું એક સ્ટેપ અહીંયા વધી જશે. અહીંયા આપણને આપેલું છે સંખ્યાની યાદી. હવે અહીંયા તમને ક્લિયર કટ કીધું નથી કે અહીંયા સમાંતર શ્રેણી છે. આગળનો જે દાખલો આપણે ગણ્યો ઉદાહરણ નંબર 4 વાળો, એમાં આપણને કમ્પ્લીટલી કહી દીધું હતું કે સમાંતર શ્રેણીનું કયું પદ -81 છે અથવા તો કોઈ પદ શૂન્ય હોઈ શકે ખરા. અહીંયા તમને સંખ્યાની યાદી એવો શબ્દ વાપર્યો છે, તો સૌથી પહેલા તો તમારે નક્કી કરવું પડે કે આપેલી સંખ્યાની યાદી એ સમાંતર શ્રેણી છે. તો સૌથી પહેલા આપણે સમાંતર શ્રેણી છે કે નહીં એ ચકાસવું પડે. તો એની અંદર આપણે એવું કહીએ કે a2 - a1 બરાબર a2 તરીકે 11 છે, -a1 બરાબર 5 છે. 11 માંથી 5 જશે તો 6 વધશે. a3 - a2 બરાબર a3 17 છે, -a2 બરાબર 11 છે. 17 માંથી 11 જાય તો 6 બચશે. a4 - a3 બરાબર ચોથું પદ 23 છે, -a3 એટલે ત્રીજું પદ 17 છે. 23 - 17 બરાબર 6 થશે. તો અહીંયા તમે જોઈ શકો છો કે a2 - a1, a3 - a2, a4 - a3 બધાના જવાબ સરખા મળે છે. તો અહીંયા આપણે લખી શકીએ કે અહીં a2 - a1 બરાબર a3 - a2 બરાબર a4 - a3 હોવાથી સંખ્યાની યાદી સમાંતર શ્રેણી છે. હવે જો એ સમાંતર શ્રેણી હોય તો માટે આજે બધાનો તફાવત સરખો મળે છે, એ આપણો સામાન્ય તફાવત થશે. તો માટે d બરાબર 6 તથા આપણી શ્રેણીનું પ્રથમ પદ 5 છે, તો a બરાબર 5 થાય. ઓકે, હવે આપણી પાસે d છે અને a પણ છે. આપણને એવું કહ્યું છે કે 301 એ આપેલી શ્રેણીનું કોઈ પદ છે કે નહીં. તો આપણે એક ધારણા કરીએ. ધારો કે શ્રેણીનું nમું પદ 301 છે. હવે જો શ્રેણીનું nમું પદ 301 હોય તો એના માટે આપણે એવું કહી શકીએ કે માટે an બરાબર 301 છે. હવે an બરાબર, તો an નું સૂત્ર મૂકીએ તો a + n - 1 * d બરાબર 301. તો માટે આપણી શ્રેણીનું પ્રથમ પદ a બરાબર 5 છે, તો 5 + n - 1 * d બરાબર 6 છે, બરાબર 301. તો માટે 5 + 6 × n એટલે 6n થશે, પ્લસ માઇનસ 6 એકા 6 બરાબર 301 થશે. તો માટે 6n જુદું જુદું બાદબાકી 5 - 6 નિશાની જુદી જુદી છે, બાદબાકી થાય 6 માંથી 5 જાય તો 1 વધશે. નિશાની મોટી સંખ્યાની તો 6 ની નિશાની માઇનસ છે એટલે -1 બરાબર 301. તો માટે 6n -1 સામે જાય +1 થશે, 301 + 1 એટલે 302. તો માટે n બરાબર 302/6. હવે જો 302 અને 6 નો 2 વડે ભાગ ચલાવવામાં આવે તો 151 દુ 302 અને 3 દુ 6. તો એનો મતલબ અહીંયા આપણને મળશે 151/3. હવે n ની કિંમત 151/3 છે. 151 ને આપણે 3 વડે ભાગી શકતા નથી. તો
તો n નું મૂલ્ય અપૂર્ણાંક મળે અને પદનો ક્રમાંક ક્યારેય પણ અપૂર્ણાંક હોઈ શકે નહીં. તો અહીંયા આપણે એવું કહીએ કે અહીં n અપૂર્ણાંક હોવાથી આપેલ યાદીનું કોઈ પણ પદ 301 હોઈ શકે નહીં. અહીંયા n નું મૂલ્ય જો પૂર્ણાંક મળ્યું હોત તો આપણે પેલો શૂન્યવાળો દાખલો ગણ્યો એની અંદર આપણે જોયું હતું કે n બરાબર 8 મળતો તો એટલા માટે શ્રેણીનું 8મું પદ શૂન્ય હોઈ શકે. પણ અહીંયા n નું મૂલ્ય અપૂર્ણાંક છે એટલા માટે આપણે એવું કહી શકીએ કે કોઈ પણ પદ 301 હોઈ શકતું નથી. ઓકે, હવે આના જેવા જ દાખલાઓ આપણે સ્વાધ્યાયમાંથી ગણીએ છીએ. તો આના જેવા જ દાખલાઓને આપણે સ્વાધ્યાયમાંથી ગણીએ તો સ્વાધ્યાય 5.2 એનો દાખલા નંબર 4. તો સ્વાધ્યાય 5.2 એનો દાખલા નંબર 4. હવે એમાં આપણને એવું આપ્યું છે કે સમાંતર શ્રેણી 3, 8, 13, 18 અપ ટુ અનંત સુધીનું કેટલામું પદ 78 થાય. હવે કેટલામું પદ 78 થાય એનો મતલબ કે આપણે હમણાં જેવા દાખલા ગણ્યા એવા જ દાખલા છે. તો અહીંયા આપણે આપેલી શ્રેણીનું પ્રથમ પદ અને સામાન્ય તફાવત શોધી દઈએ. તો અહીંયા આપણે એવું કહીએ કે અહીં પ્રથમ પદ a બરાબર, તો શ્રેણીમાં પહેલો પદ 3 છે તો a બરાબર 3 અને સામાન્ય તફાવત d બરાબર a2 માઇનસ a1 બરાબર a2 8 છે માઇનસ a1 બરાબર 3 છે. 8 માંથી 3 જાય તો 5 વધશે. તો સામાન્ય તફાવત d બરાબર 5 છે. હવે આપણને એવું કહ્યું છે કે કેટલામું પદ 78 છે તો આપણે એક ધારણા કરીએ. ધારો કે શ્રેણીનું nમું પદ 78 છે. હવે શ્રેણીનું જો nમું પદ 78 હોય તો માટે આપણે કહી શકીએ કે an બરાબર 78. હવે an એ શ્રેણીના nમા પદનું વ્યાપક સ્વરૂપ છે. તો an નું સૂત્ર મૂકીએ a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d બરાબર 78. તો માટે પ્રથમ પદ a બરાબર 3 છે પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d બરાબર 5 છે બરાબર 78. તો માટે 3 પ્લસ 5 ગુણ્યા n એટલે 5n થશે પ્લસ માઇનસ 5 એકા 5 બરાબર 78 થશે. તો માટે 3 માઇનસ 5 તો અહીંયા આપણે કહીએ 5n માઇનસ 2 બરાબર 78. તો માટે માઇનસ 2 સામે જશે તો પ્લસ 2 થશે. તો 5n બરાબર 78 પ્લસ 2 એટલે 80 થશે. તો માટે n બરાબર 80 ભાગ્યા 5 તો 16 પંચા 80. તો n બરાબર આપણને મળે છે 16 અને n બરાબર 16 છે તો એનો મતલબ કે આપણે કહી શકીએ કે માટે શ્રેણીનું 16મું પદ 78 થાય. તો શ્રેણીનું 16મું પદ 78 થાય છે. ઓકે, એના પછી દાખલા નંબર 5 તો આપણે ગણી દીધો હતો. હવે દાખલા નંબર 6 તરફ આગળ વધીએ. તો દાખલા નંબર 6 ની રકમ કંઈક આવી છે. દાખલા નંબર 6. હવે એમાં આપણને એવું કહ્યું છે કે સમાંતર શ્રેણી 11, 8, 5, 2 અપ ટુ અનંત સુધી નું કોઈ પદ
-150 હોઈ શકે? હવે શ્રેણી આપેલી છે, એ શ્રેણીનું કોઈ પદ -150 હોઈ શકે કે નહીં એ આપણે જણાવવાનું છે. હવે એ જણાવવા માટે આપણે એક ધારણા કરીએ છીએ. હવે એ ધારણા કરતા પહેલા આપેલી શ્રેણીમાંથી આપણે પ્રથમ પદ અને સામાન્ય તફાવત મેળવી લઈએ. તો અહીંયા આપણે એવું કહીએ કે અહીં પ્રથમ પદ a બરાબર, તો શ્રેણીમાં પહેલું પદ 11 આપેલું છે, તો a બરાબર 11 છે. સામાન્ય તફાવત d બરાબર a2 a1 બરાબર બીજા પદ તરીકે 8 છે, માઇનસ a1 બરાબર 11 છે. 8 - 11 બરાબર -3 થશે, તો સામાન્ય તફાવત d બરાબર -3 છે. હવે આપણને એવું પૂછ્યું છે કે આ શ્રેણીનું કોઈ પદ -150 હોઈ શકે? તો આપણે એક ધારણા કરીએ. ધારો કે શ્રેણીનું nમું પદ -150 છે. હવે શ્રેણીનું nમું પદ -150 છે, તો માટે આપણે કહી શકીએ કે an બરાબર -150. તો માટે an નું સૂત્ર મૂકી દઈએ. a પ્લસ n - 1 into d બરાબર -150. માટે a બરાબર 11 છે, પ્લસ n - 1 into d બરાબર -3 છે. એના બરાબર -150. તો માટે 11 પ્લસ માઇનસ n into 3 એટલે 3n થશે, માઇનસ પ્લસ 3 એકા 3 બરાબર -150. તો માટે 11 ને 3 14 થશે, -3n બરાબર -150. હવે -3n ને સામે જવા દઈએ તો +3n થશે, તો 3n બરાબર 14 છે, -150 સામે આવશે તો +150 થશે. તો માટે 3n બરાબર 150 વત્તા 14 એટલે 164 થશે. 3 ગુણાકારમાં છે, સામે જાય તો ભાગાકારમાં જશે, તો n બરાબર 164 ભાગ્યા 3. હવે 164 ને 3 વડે ભાગી શકાય કે નહીં જાણવા માટે 3 ની ચાવીનો ઉપયોગ કરીએ. 6 ને 4 10 ને 1 11. હવે આના સરવાળાને જો 3 વડે ભાગી શકાય તો 164 ને 3 વડે ભાગી શકાય, પણ 6 ને 4 10 ને 1 11, 11 ને 3 વડે ભાગી શકાતા નથી. એનો મતલબ કે 164 ને 3 વડે ભાગી શકાય નહીં. એનો મતલબ કે અહીંયા n નું મૂલ્ય આપણને અપૂર્ણાંક મળે છે. તો અહીંયા આપણે એવું કહીએ કે અહીં n અપૂર્ણાંક હોવાથી આપેલ શ્રેણીનું કોઈ પણ પદ -150 હોઈ શકે નહીં. તો અહીંયા આપણે જોયું કે અહીંયા પણ આપણે કહી શકીએ કે n પૂર્ણાંક હોય તો જ એટલામું પદ હોઈ શકે, બાકી એ પદ હોઈ શકતું નથી. ઓકે, એના પછી દાખલા નંબર 7. હવે દાખલા નંબર 7 ની અંદર આપણને એવું કહ્યું છે કે સમાંતર શ્રેણીનું 11મું પદ 38 અને 16મું પદ 73 હોય તો તેનું 31મું પદ શોધો. ઓકે, હવે આની અંદર તમને એવું કહ્યું છે કે 11મું પદ 38 છે અને 16મું પદ 73 છે, તો તેનું 31મું પદ શોધો. તો જે આપેલું છે એનો ઉપયોગ કરીએ.
તો 11મું પદ 38 છે. હવે 11મું પદ 38 છે એનો મતલબ A11 ઇઝ ઇક્વલ્સ ટુ 38. હવે A11 તો an નું સૂત્ર છે a પ્લસ n માઇનસ 1. તો 11 માંથી 1 જાય તો 10 વધશે. તો a પ્લસ 10d ઇઝ ઇક્વલ્સ ટુ 38. સમીકરણ નંબર 1. અને 16મું પદ 73 છે તો A16 ઇઝ ઇક્વલ્સ ટુ 73. તો માટે 16 તો a પ્લસ 16 માંથી 1 જાય તો 15 વધશે. તો a પ્લસ 15d ઇઝ ઇક્વલ્સ ટુ 73. સમીકરણ નંબર 2. ઓકે, હવે બે સમીકરણ મળ્યા છે. તો આ બે સમીકરણ ઉપરથી આપણને a પણ મળી જશે અને d પણ મળી જશે. તો એ બંનેને આપણે શોધવાનો પ્રયાસ કરીએ. તો સમીકરણ 2 માંથી સમીકરણ 1 ને બાદ કરી દઈએ. તો અહીંયા આપણે વાક્ય લખીએ કે સમીકરણ 2 માંથી 1 બાદ કરતા. હવે સમીકરણ 2 માંથી સમીકરણ 1 બાદ કરવાનું છે. તો પહેલા સમીકરણ 2 લખશું a પ્લસ 15d ઇઝ ઇક્વલ્સ ટુ 73. અને સમીકરણ 1 લખીએ તો a પ્લસ 10d ઇઝ ઇક્વલ્સ ટુ 38. બાદબાકી કરવાની છે તો જ્યાં પ્લસ છે ત્યાં માઇનસ, પ્લસ છે ત્યાં માઇનસ, પ્લસ છે ત્યાં માઇનસ. તો a માઇનસ a જતા રહેશે. 15d માઇનસ 10d એટલે આપણને મળશે 5d ઇઝ ઇક્વલ્સ ટુ 73 માઇનસ 38. તો 10 કો લઈએ 6, અહીંયા આવશે 10. 10 માંથી 8 જાય તો 2, 2 ને 3 5. અહીંયા 6 છે, 6 માંથી 3 જાય તો 3. તો માટે d બરાબર 5 ગુણાકારમાં છે, સામે જાય તો ભાગાકારમાં જાય. 35 ભાગ્યા 5 તો 7 પંચા 35. તો સામાન્ય તફાવત d બરાબર આપણને મળે છે 7. હવે d ની સંખ્યા એટલે કે d ની કિંમત આપણે સમીકરણ 1 માં મૂકી દઈએ. તો અહીંયા આપણે એવું કહીએ કે સમીકરણ 1 પરથી, હવે સમીકરણ 1 પરથી આપણે કહીએ તો a પ્લસ 10d ઇઝ ઇક્વલ્સ ટુ 38. તો માટે a પ્લસ 10 ઇન્ટુ d બરાબર 7 છે. તો 10 ઇન્ટુ 7 ઇઝ ઇક્વલ્સ ટુ 38 થશે. તો માટે a પ્લસ 10 સિત્તા 70 બરાબર 38. હવે પ્લસ 70 સામે જાય તો માઇનસ 70 થશે. તો a બરાબર 38 માઇનસ 70. માટે a બરાબર, હવે જુદું જુદું બાદ બાકી નિશાની મોટી સંખ્યાની. તો 70 માંથી 38 બાદ કરીએ તો 10 કો લઈએ તો 10 માંથી 8 જાય તો 2 અને 6 માંથી 3 જાય તો 3. પણ નિશાની મોટી સંખ્યાની એટલે માઇનસ. તો a બરાબર માઇનસ 32 મળશે. ઓકે, હવે આપણને શોધવાનું કીધું છે 31મું પદ. તો અહીંયા આપણે એવું કહીએ કે 31મું પદ a31 બરાબર a31 ઇઝ ઇક્વલ્સ ટુ, હવે 31મા પદનું સૂત્ર થશે a પ્લસ 31 માંથી 1 જાય તો 30. તો a પ્લસ 30 ઇન્ટુ d. હવે a બરાબર આપણને મળ્યા છે માઇનસ 32 પ્લસ 30 ગુણ્યા d બરાબર 7 છે. તો બરાબર માઇનસ 32 પ્લસ 7 તારી 21 એટલે 210 થશે. તો 210 જુદું જુદું બાદ બાકી નિશાની મોટી સંખ્યાની. તો 210 માંથી 32 માઇનસ કરવાના. 0 માંથી 2 ના જાય, 10 કો લઈએ તો અહીંયા 20 થઈ જશે, અહીંયા 10 થશે. 10 માંથી 2 જાય તો 8 અને 20 માંથી 3 જાય તો 17. તો a31 ઇઝ ઇક્વલ્સ ટુ 178. તો અહીંયા આપણે એવું કહીએ કે માટે શ્રેણીનું 31મું પદ 178 છે. ઓકે, ચાલો એના પછી દાખલા નંબર 8. હવે દાખલા નંબર 8 ની અંદર આપણને રકમ આપેલી છે કે એક સમાંતર શ્રેણીમાં 50 પદ છે. 50 પદ છે. જો ત્રીજું પદ
12 અને છેલ્લું પદ 106 હોય તો તેનું 29મું પદ શોધો. ઓકે, હવે અહીંયા તમને રકમની અંદર ત્રીજું પદ 12 આપ્યું અને છેલ્લું પદ 106 આપ્યું છે. હવે છેલ્લા પદનો મતલબ કે સમાંતર શ્રેણીમાં જો 50 પદ હોય તો છેલ્લું પદ એટલે 50મું પદ આપણને 106 આપેલું છે. તો અહીંયા આપણે માહિતીને બહાર કાઢીએ તો આન્સર તરીકે આપણે કહીએ કે સમાંતર શ્રેણીમાં 50 પદ છે. તો અહીંયા આપણે એવું કહીએ કે અહીં n બરાબર 50 છે તથા ત્રીજું પદ 12 છે તો A3 ઇઝ ઇક્વલ્સ ટુ 12 છે. તો માટે A3 ને આપણે લખી શકીએ A પ્લસ 2D, કારણ કે 3 માંથી 1 જાય તો 2, તો A પ્લસ 2D ઇઝ ઇક્વલ્સ ટુ 12. સમીકરણ નંબર 1. અને છેલ્લું પદ 106 છે તો છેલ્લું પદ એટલે A50, તો A50 ઇઝ ઇક્વલ્સ ટુ 106. તો માટે A50 ને આપણે લખી શકીએ A પ્લસ 50 માંથી 1 જાય તો 49, તો 49 ઇન્ટુ D ઇઝ ઇક્વલ્સ ટુ 106. સમીકરણ નંબર 2. હવે સમીકરણ 2 માંથી સમીકરણ 1 બાદ કરી દઈએ તો સમીકરણ 2 માંથી 1 બાદ કરતા, હવે સમીકરણ 2 માંથી જો 1 ને બાદ કરવામાં આવે તો A પ્લસ 49 ઇન્ટુ D ઇઝ ઇક્વલ્સ ટુ 106 અને A પ્લસ 2D ઇઝ ઇક્વલ્સ ટુ 12 થશે. માઇનસ માઇનસ માઇનસ, હવે A માઇનસ A જતા રહેશે. 49D માઇનસ 2D, તો 49 માંથી 2 જાય તો 47D થશે બરાબર. 6 માંથી 2 જાય તો 4 વધશે, 10 માંથી 1 જાય તો 9 વધશે, તો 94 થશે. તો માટે D બરાબર 47 ભાગાકારમાં જાય તો 47 દુ 94, તો અહીંયા જવાબ આવશે 2. ઓકે, હવે D ની કિંમત આપણને મળી ગઈ. તો D ની કિંમતને આપણે સમીકરણ નંબર 1 માં મૂકી દઈએ. તો અહીંયા આપણે એવું કહીએ કે સમીકરણ નંબર 1 પરથી, હવે સમીકરણ 1 પરથી, તો સમીકરણ 1 છે A પ્લસ 2D ઇઝ ઇક્વલ્સ ટુ 12. તો માટે A શોધવાના છે પ્લસ 2 ઇન્ટુ D બરાબર 2 થશે બરાબર 12 થશે. તો માટે A પ્લસ 2 દુ 4 બરાબર 12. પ્લસ 4 છે સામે જાય તો માઇનસ 4 થશે, 12 માંથી 4 જશે તો 8 વધશે. તો પ્રથમ પદ A બરાબર 8 થશે. હવે A બરાબર 8 છે અને D બરાબર 2 છે. તો આના ઉપરથી આપણે 29મું પદ શોધવાનું છે. તો A29 ઇઝ ઇક્વલ્સ ટુ A પ્લસ 29 માંથી 1 જાય તો 28, તો A પ્લસ 28 ઇન્ટુ D. A બરાબર 8 પ્લસ 28 કૌંસમાં 2 બરાબર 8 પ્લસ 8 દુ 16 નો છગડો વધી 1, 2 દુ 4 ને 1 5, 56 વત્તા 8, તો 6 ને 8 14 નો ચોગડો વધી 1, 5 ને 1 6. તો A29 ઇઝ ઇક્વલ્સ ટુ આપણને મળે છે 64. તો અહીંયા આપણે એવું કહીએ કે માટે શ્રેણીનું 29મું પદ 64 છે. ઓકે મિત્રો, આશા રાખું છું કે તમને આ લેક્ચરની અંદર ચલાવેલા દાખલાઓ ખૂબ જ સારી રીતે સમજાઈ ગયા હશે. આ જ દાખલાઓને ફરીને રિપીટ કરીને તમે વધારે દૃઢ કરી શકો છો. અને હા, હજુ પણ જો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લો અને બાજુમાં રહેલા બેલ બટનને ક્લિક કરો, જેથી કરીને હું જ્યારે પણ મારો વિડીયો અપલોડ કરું ત્યારે તરત જ તમને એની અપડેટ્સ મળતી રહે. અને આ વિડીયોને લાઈક તથા શેર કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને તમારા જ અંગત, તમારા મિત્રો, તમારા કોઈ સંબંધી આ વિડીયોને ઉપયોગ કરીને ખૂબ જ સારી રીતે ભણી શકે. જય હિન્દ, જય ભારત.